इंडिया न्यूज गुजरात में आपનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત। સમાચારની શરૂઆત કરીએ બોર્ડના ધોરણ 10ના પરિણામથી। ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓનો પ્રતીક્ષાનો આજે અંત આવી ગયો છે। ગુજરાત બોર્ડે પરિણામ જાહેર કર્યું છે। આ વખતે જાહેર થયેલા પરિણામમાં ફરી એક વખત છોકરીઓએ બાજી મારી છે। ગુજરાત બોર્ડ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું જે પરિણામ જાહેર થયું છે તે 82.66% આવ્યું છે, જે છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ બ્રેક છે। અને આ વખતે પરિણામ જે આવ્યું તેમાં છોકરીઓએ ફરી એક વખત બાજી મારી છે અને આ વખતે છોકરાઓનું જે પરિણામ છે 79.12% અને છોકરીઓનું પરિણામ 86.68% રહ્યું છે। આ વર્ષે 9 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં બોર્ડનું જે પરિણામ આવ્યું છે ધોરણ 10નું એ છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો હોય તેવું લાગી રહ્યું છે। ધોરણ 10નું પરિણામ જે છે તે આખરે આવી ચૂક્યું છે, જેનું વિદ્યાર્થીઓ કેટલા સમયથી રાહ જોજો કે આ વખતે જો જોઈએ તો આ વખતે થોડું પરિણામ જે છે તે વહેલું જાહેર કરી દેવામાં આવ્યું છે। ચોક્કસથી આ વખતનું જો પરિણામની જો વાત કરીએ તો 84.56% જેટલું જે પરિણામ છે ધોરણ 10નું તે આવ્યું છે। ધોરણ 10 ખૂબ જ મહત્વનું જે ધોરણ જે છે તે ગણવામાં આવે છે, કેમ કે વિદ્યાર્થીના જીવનમાં ધોરણ 10 ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે। તેના થકી ધોરણ 10 પછી વિદ્યાર્થી આગળ શું કરવા માંગે છે તે ધોરણ 10માં પરિણામથી જે છે તે નક્કી થતું હોય છે। ત્યાં ચોક્કસી જો વાત કરીએ આ વખતની તો આ વખતના ધોરણ 10નું જે પરિણામ છે તેમાં સૌથી ઊંચું જે પરિણામ આવ્યું છે તે અમદાવાદના જો કેન્દ્રની વાત કરીએ તો અમદાવાદમાં જે છે તે દાલોદનું જે છે કેન્દ્ર છે ત્યાં સૌથી ઊંચું પરિણામ આવ્યું છે અને સૌથી વધુ શ્રેષ્ઠ પરિણામ ધરાવતો જો જિલ્લો હોય તો તે ગાંધીનગર જિલ્લો જે છે ત્યાં સૌથી વધુ જે પરિણામ આવ્યું છે। આપણે ગાંધીનગર જિલ્લામાં અત્યારે ઉપસ્થિત છીએ કેટલાક જે ધોરણ 10ના વિદ્યાર્થીઓ જે કે શ્રેષ્ઠ પરિણામ લાવે છે। આપણે તેમની સાથે વાતચીત કરીએ અને તેમની પાસેથી સમજવાનો પ્રયત્ન કરીએ કે તે લોકોની કેટલી મહેનત હતી, તે લોકો કઈ રીતે આ પરિણામ સુધી પહોંચી શક્યા અને તેના પાછળ કેટલો તેમનો મહત્વનો જે રોલ જે છે કે તેમનો પરિવારનો રોલ હોય કે પછી શાળાનો રોલ હોય। શું નામ છે આપનું? પરમાર હર્ષ। હર્ષ, કેટલા ટકા આવ્યા છે? 92। કેટલું રોજનું વાંચન હતું આપનું? 5 કલાક। 5 કલાક। 5 કલાકના વાંચનમાં 92% આપને આવ્યા છે। કઈ લાગે છે આપને કે મોબાઈલ ત્યાંના છોકરાઓને ક્યાંક ડિસ્ટર્બ કરતો હોય? હોય છે, દરેક જગ્યાએ હોય છે। આમાં એવું હોય કે જે છોકરા ભણતા હોય એમાં એવું હોય કે ફોન બહુ પેલું કરે નહીં, પણ જે એમ અટેન્શન વધારે હોવું જોઈએ। એમ ભણવામાં અટેન્શન જેટલું વધારે હોય એટલું આપણને ફાયદો થાય। શું નામ છે? હર્ષ પટેલ। હર્ષ, ફરીથી? અચ્છા, હર્ષ પટેલ। હર્ષ, કેટલા કલાકનું વાંચન, કેટલા ટકા આવ્યા છે પહેલા તો? 92% છે। કેટલું વાંચન હતું રોજ? 2-2.5 કલાકનું છે। 2-2.5 કલાકનું વાંચન હતું। ઓ, દયાનંદ સરસ્વતી? ના। અચ્છા, કોનો પરિવારમાં ફાળો આપણો ગણો છો પરિવારમાં અને સ્કૂલમાં કેવો રોલ હતો? આમ તો સ્કૂલમાં તો બધા જ ટીચરો બહુ સપોર્ટિવ છે। આમ મારા પેરેન્ટ્સ એવું કંઈ આમ પ્રેશર નહોતું આપ્યું કે આટલા ટકા આવવા જ જોઈએ। એમને ફ્રીડમ આપ્યું હતું, તારે જે મહેનત કરવાની છે તને બધા અમે સપોર્ટ કરીશું, તારે જે રિઝલ્ટ આવે એ સાચું। અચ્છા, ફ્યુચરનો ગોલ શું છે? એન્જિનિયરિંગ ગ્રુપ। કઈ શાળામાં હતા? અત્યારે સેટ સીએમ હાઈસ્કૂલ। અચ્છા, હવે આગળની જો વાત કરીએ તો આગળ ક્યાં સુધીનો ગોલ, ફ્યુચર ગોલ શું છે, ક્યાં સુધી પહોંચવાનું છે? JEE નો અત્યારે તો ગોલ છે, પછી ટ્રાય કરીશું, મહેનત પૂરેપૂરી કરીશું, પછી નસીબમાં હશે થશે। શું નામ છે? સોલંકી યુગ। કેટલા ટકા છે? અત્યારે મને 96 ટકા છે। શું ફ્યુચર ગોલ છે? JEE। અચ્છા, કેટલા કલાકનું વાંચન હતું આપનું? 2-2.5 નોર્મલ। 2-2.5 કલાકનું। અચ્છા, 2-2.5 કલાકના વાંચનમાં 96% આવી ગયા, બરોબર। તો અત્યારે હાલ કેટલાય છોકરા એવા પણ હોય છે કે જે લોકો સતત વાંચન કરતા હોય તે છતાં તેમનું પરિણામ નથી મળતું હતું, તેવા લોકોને આપ શું કહેવા માંગો છો કે શું કરવું જોઈએ તેમને? બધા વિદ્યાર્થીઓને અલગ અલગ હોય છે, કેમ કે એટલે કે કહી શકાય કે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે છોકરાઓ છે તે ચોક્કસથી કહી શકાય કે ખૂબ જ મહેનત કરી છે અને ત્યારબાદ જે આ પરિણામ જે છે તે મેળવી શક્યા છે। ચોક્કસથી જો મોબાઈલનો જો ઉપયોગ જો હજુ પણ જો ઘટી જાય તો ચોક્કસથી વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ વધી શકે છે। ગયા વર્ષનું જો પરિણામ જોઈએ આપણે તો ચોક્કસથી ગયા વર્ષે 64% પરિણામ જે હતું તે સરેરાશથી આવ્યું હતું। આ વખતે 84% જે પરિણામ, 82% જે પરિણામ છે તે આવેલું છે અને તેના થકી જ કહી શકાય કે વિદ્યાર્થીઓ ચોક્કસથી
ચોક્કસથી મહેનત કરી હતી. ગયા વર્ષનું જો જોઈએ તો ક્યાંક ને ક્યાંક પરિણામ ઓછું હતું, એના કરતા વખતે 18% જેટલું પરિણામ જે છે તે વધારે ચોક્કસથી આવેલું છે. હવે તો ચોક્કસથી ગયા વર્ષે 64% પરિણામ જે હતું તે સરેરાશથી આવ્યું હતું. આ વખતે 84% જે પરિણામ 82% જે પરિણામ છે તે આવેલું છે અને તેના થકી જ કહી શકાય કે વિદ્યાર્થીઓ ચોક્કસથી મહેનત કરી હતી. ગયા વર્ષનું જો જોઈએ તો ક્યાંક ને ક્યાંક પરિણામ ઓછું હતું, એના કરતા વખતે 18% જેટલું પરિણામ જે છે તે વધારે ચોક્કસથી આવેલું છે. હવે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં સુરત જિલ્લાનું 86.75% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે શાળામાં પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા. સુરતમાં 4,870 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો, જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે A2માં 12,930, B1માં 15,207 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. 9 મેના રોજ જાહેર થયેલા ધોરણ 12 સાયન્સના પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામમાં પણ સુરત A1 ગ્રેડમાં 328 વિદ્યાર્થી અને A2 ગ્રેડમાં 1844 વિદ્યાર્થીઓ સાથે રાજ્યમાં અગ્રેસર રહ્યું હતું. આજે 10મા ધોરણનું રિઝલ્ટ છે, અમે બહુ ખુશ છે કેમ કે અમારી સ્કૂલનું રિઝલ્ટ બહુ સારું આવ્યું છે. તમે જુઓ તો આખા ઉધના એરિયામાં તમને કહેવું તો સૌથી સફળ રિઝલ્ટ જોવા જઈએ તો અમારા ઓક્સફોર્ડ હાયર સેકન્ડરી સ્કૂલનું આવેલું છે આખા ઉધના એરિયામાં. અમારા તરફથી છોકરાઓને અમારાથી જેટલું બનતું હતું 100% અમે લોકોએ મહેનત કરી છે છોકરાઓ પ્રત્યે. છોકરાઓને જ્યાં જ્યાં જરૂરત લાગી અમે લોકો બધા ઉભેલા હતા, આખો સ્ટાફ ઉભેલો હતો, બધા ટીચર્સ લોકો, બધા જે એજ્યુકેટેડ ટીચરો છે બધાએ મહેનત કરી છે. જ્યાં જ્યાં છોકરાઓને જે લાગતું હતું કે મને અહીંયા માર્ગદર્શન જોઈએ, બધા ટીચરોએ મહેનત કરીને બધી સારી રીતે એમ હેલ્પ કરી છે બધાને. આવા કયા છોકરાઓ હશે જે છોકરાઓની નબળી પરિસ્થિતિ હોય અને એ છોકરાઓને તમને મદદ કરી? એવા છે કેટલાક છોકરાઓ છે જે લોકોને ગંભીર પરિસ્થિતિ હતી, જે લોકોના પેરેન્ટ્સ લોકોની તરફથી ફીસની પ્રોબ્લેમ આવતી હતી, ભણવામાં જરાક પ્રોબ્લેમ આવતી હતી, તે લોકોને સ્કૂલના ટ્રસ્ટી તરફથી 100% એમ હેલ્પ મળી છે એ લોકોને. ને એ લોકો આજે રિઝલ્ટ જે આવ્યું છે તો એનાથી એ લોકો બહુ જ ખુશ થયા છે. આજે 10મા ધોરણનો રિઝલ્ટ આવ્યો, કેટલો ખુશી બાળકો? ખુશી તો મેં તમને કહ્યું તો જો તમને હમણાં તમે લોકો જ જોશો એમ બધા જ આવશે અહીંયા, જો આ લોકોના ચહેરા પર જ તમને ખુશી દેખાશે. આવો આવો સર આવો. જો બધા ચહેરા જો બધા જોરથી કહેશે બોલો જય શ્રી રામ. બધા ચહેરા એટલા ખુશીથી એમ ઝૂમેલા છે કે એ લોકો એમ કે કહી નથી सकता કેટલો સારો રિઝલ્ટ આવ્યો છે. मैं ऑक्सफोर्ड इंग्लिश हायर सेकेंडरी स्कूल में पढ़ाई करता हूँ और मेरा 87% आया है, जो कि मैं एकदम खुश हूँ. आज सुबह सुबह रिजल्ट देख के पूरा दिन अच्छा हो गया है. जब एग्जाम था तो एग्जाम में किस तरह का टेंशन था आपको? तो भाई एग्जाम कैसे जाके क्या है? एग्ज़ाम था तब टेंशन में रहते थे, रात भर फिर पढ़ाई की थी, पूरी कोशिश की थी बस 10th में अच्छे मार्क्स लाना. इसीलिए स्कूल तरफ से कितना सपोर्ट मिला था? स्कूल की तरफ से सारे सर टीचर ने सपोर्ट किया और सब ने एकदम अच्छे से सपोर्ट कर दिया. जो रात को पढ़ाई करते थे माता पिता ने कितना सपोर्ट किया होगा? किस तरह का आपको पढ़ाई में? रात को तो फिर सबको दिक्कत होती है क्योंकि अब मिडिल क्लास में कितने छोटे से घर में रहते हैं, तो फिर अभी रात में हम जागते तो फिर दूसरों को भी प्रॉब्लम होती है. घर वाले सो नहीं पाते थे, वो सब घर वालों ने सहाय, घर वालों का इतना सपोर्ट मिला तब जाके आज ये इतने मार्क्स आए. किसको स्नेह देना चाहोगे? स्नेह तो सबको देंगे जो जिसने हेल्प की है. ट्यूशन सर हो गए, फिर स्कूल के सर हो गए और सारी सर टीचर्स. ऑक्सफोर्ड इंग्लिश हायर सेकेंडरी स्कूल में मेरी पढ़ाई होती है और यहाँ की पढ़ाई बहुत अच्छी होती है. सबसे मेन बात, हमने बहुत हार्ड वर्क किया है, टीचर का सपोर्ट मिला है और सब टीचर ने हम पे मतलब पूरी तरीके से एकदम अच्छे से सपोर्ट किया है कि कैसे करेंगे हम. हमारे लिए एक्स्ट्रा क्लास भी उन्होंने लिया है और टाइम टू टाइम हमें बुलाते थे, तो काफ़ी अच्छा रहा है. आज 10મા ધોરણ का रिजल्ट आया, किस तरह की खुशी आपको? खुश. બનાસકાંઠા જિલ્લાનું ધોરણ 10નું 86.23% પરિણામ આવ્યું હતું, જેમાં ગયા વર્ષની સરખામણીમાં 20.23% જેટલો વધારો નોંધાયો છે, જેથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલમાં ઓનલાઈન પરિણામ જાણી ખુશી વ્યક્ત કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં 38,830 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 38,050 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. તેમાંથી A1માં 910, A2માં 3,856, B1માં 6767, B2માં 8,725, C1માં
82, C2માં 4092, ડીમાં 278 વિદ્યાર્થીઓ હતા તેમજ 32,810 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 5,240 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આમ જિલ્લાનું કુલ પરિણામ 86.23% આવ્યું છે. ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, શું કહો છો? આજરોજ ધોરણ 10નું ઓનલાઈન પરિણામ જાહેર થયું છે. અમારી સી સોલગામ લેવા પાટીદાર સંચાલિત જે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ગ્રાન્ટેડ શાળાઓ પૈકી બનાસકાંઠામાં સર્વશ્રેષ્ઠ શાળા છે અને અમારી શાળાનું પરિણામ આજે લગભગ 99.40% આવ્યું છે અને જે દીકરી પહેલો નંબર આવી છે પરમાર ફરહાન બાનુ, જેને 96.50% છે, એને વ્યક્તિગત તપાસ કરતાં થોડું પૂછતાં થોડુંક હવે સાયન્સને બદલે ક્રેઝ બદલાણો છે અને વિદ્યાર્થીઓ આઈઆઈટી, આઈપીએસ, આઈએસ થવા માગે છે. A1 ગ્રેડમાં 22 વિદ્યાર્થીઓ છે અને A2 ગ્રેડમાં 95% વિદ્યાર્થીઓ છે. ખાસ કરીને આ પૈકી આ શાળાના પરિણામમાં યશ કલગી ઉમેર્યું તો અમારું મંડળ પણ અમને ખૂબ સહયોગ કરે છે અને શાળાના તમામ સ્ટાફે પણ આમાં ખૂબ સહયોગ આપ્યો છે. તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફ પરિવારને આ પરિણામ બદલ ખૂબ ખૂબ આભાર માનીએ અને એમને અભિનંદન પાઠવું છું. આજે સમગ્ર રાજ્યની અંદર એસએસસીનું રિઝલ્ટ ડિક્લેર થયું છે, જેમાં બનાસકાંઠા જિલ્લાએ ખૂબ જ સારું પરિણામ મેળવેલું છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 38,000 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 32,000 વિદ્યાર્થીઓ આશરે પાસ થયા હતા. એટલે કે બનાસકાંઠા જિલ્લાનું એસએસસી એક્ઝામ 2024નું રિઝલ્ટ 86.23 છે, જે સમગ્ર રાજ્યના અન્ય ડિસ્ટ્રિક્ટમાં ખૂબ જ સારું જણાઈ આવે છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર કાંકરેજ તાલુકાનું રાજપુર સેન્ટર 97% સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ છે. તેમજ બનાસકાંઠા જિલ્લાની અંદર ખોડા સેન્ટર જે 65% રિઝલ્ટ સાથે નીચેના ક્રમે છે. સમગ્ર બનાસકાંઠાની અંદર ગત વર્ષનું જે રિઝલ્ટ છે 66% હતું અને આ વર્ષનું જે રિઝલ્ટ છે 86.23% છે. એટલે કે આશરે 20% જેટલો રિઝલ્ટની અંદર ઉછાળો બનાસકાંઠાના એસએસસીના રિઝલ્ટમાં જોવા મળેલો છે. આ તબક્કે બનાસકાંઠાના સૌ સારસ્વત મિત્રોને હું અભિનંદન પાઠવું છું. બાળકો હજી પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ઉત્તમ પરિણામ મેળવે એવી શુભેચ્છા વ્યક્ત કરું છું. હું પ્રથા વાગડોદા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલની દીકરી. મારે એસએસસી એક્ઝામમાં 94.83% આવ્યા છે અને હું લગભગ 1.5 મહિના જેવી તો કે બીમાર જ હતી. એના કારણે મને બહુ લોસ ગયો, પરંતુ એક સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના સાહેબો અને પ્રિન્સિપલે મને બહુ જ સપોર્ટ કર્યો હતો. એમને જે મારું 1.5 મહિનાનું જે બગડ્યું હતું એના કારણે પણ એમને મને શીખવાડ્યું હતું અને એ બહુ જ સપોર્ટ કર્યો. એટલે જ આ જે મને માર્ક્સ મળ્યા છે એ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના સાહેબો અને પ્રિન્સિપલ તથા મારા માતા પિતાનો ખૂબ જ મને સપોર્ટ રહ્યો છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત. હું એક આઈએએસ ઓફિસર બનવા માગું છું. યુપીએસસી ક્રેક કરવું એ મારો બહુ મોટો ગોલ છે. ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર થયું છે ત્યારે અરવલ્લી જિલ્લાનું 85.72% પરિણામ જાહેર થયું છે. જિલ્લામાં કુલ 14,232 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી, જે પૈકી 12,200 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 2,032 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. પાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી A1 ગ્રેડમાં 317, A2 ગ્રેડમાં 1355, B1 ગ્રેડમાં 2585, B2 ગ્રેડમાં 3562, C1 ગ્રેડમાં 2902, C2 ગ્રેડમાં 1395, D ગ્રેડમાં 83 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. મોડાસા શહેરની KN શાહ મોડાસા હાઈસ્કૂલની વિદ્યાર્થીની દેલવા પ્રવીણકુમાર સુતરિયાએ 99.99% સાથે 98.16% પ્રાપ્ત કર્યા છે. દેલવાએ ગણિત, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃતમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. સાથે જ આ દીકરી ભવિષ્યમાં ક્લાસ 1 અધિકારી બનવાની ઈચ્છા ધરાવે છે. દેલવા તેની આ સ્થિતિ પાછળ તેના માતા પિતા અને શિક્ષકોને શ્રેય આપી રહી છે. ધોરણ 10માં KN શાહ મોડાસા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. મારા ધોરણ 10માં 99.99% રેન્ક અને 98.16% આવ્યા છે અને સંસ્કૃત, સોશિયલ સાયન્સ અને મેથ્સમાં 100 માર્ક્સ આવ્યા. તો પપ્પા ઘરમાં કોણ કોણ છો ને તારા પપ્પા શું કરે છે? મારા ઘરે મારા પપ્પા અને મારા મમ્મી છે. મારા પપ્પા GBમાં નોકરી કરે છે, મારી મમ્મી હાઉસવાઈફ છે
શોખ ટીવી જોવાનું, વોલીબોલ રમવાનું. કેટલા કલાક અભ્યાસ કરતી હતી અને કેવું આમ મગજ પર સ્ટ્રેસથી વાત કે ખુલ્લા દિલથી? ના, ખાલી વાંચવાનું સવારે 2 કલાક અને સાંજે 2 કલાક, અને શાંતિથી જ વાંચતી હતી. પછી બીજું આમ કયો વિષય વધારે પસંદ છે અભ્યાસમાં? વિષય તો બધા જ પસંદ હતા, પણ મેથ્સ વધારે પસંદ. આગળ આગળ શેનું શું કરવાની ઈચ્છા છે આગળ ભવિષ્યમાં? શું બનવું છે? ક્લાસ 1 ટુ ઓફિસર. મારી દીકરી જે ધોરણ 10માં સારા માર્ક્સ 98 લાવી છે, અને આમ પર્સન્ટાઇલ જોઈએ તો 99.99 છે. હવે એણે ભણવામાં એટલો બધો રસ રાખ્યો છે કે કોઈ હદ નથી એમ કહીએ તો એ ચાલે, બરાબર. અને એના માટે એ જે ભણવામાં માગે છે એના માટે મેં પૂરેપૂરી તૈયારી રાખેલી છે. એને ગમે એની ટાઈમ કે એણે કહ્યું પપ્પા આ વસ્તુ જોઈએ છે, તો એ જ ટાઈમે ગમે તે રીતે મારી પાસે સગવડ હોય યા ના હોય, ગમે તે રીતે હું એના માટે એ વસ્તુ એની ટાઈમ આપી જ છે, અને એણે એનો સદુપયોગ કર્યો જ છે. એટલે એ આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું, જેમાં અનેક વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા શહેર ખાતે આવેલી 138 વર્ષ જૂની NDH હાઈસ્કૂલના વિદ્યાર્થી રાઠોડ અજય ઈશ્વરભાઈએ 99.14% મેળવી ગુજરાત બોર્ડમાં સ્થાન મેળવી પોતાના માતા પિતા, સ્કૂલ અને સમગ્ર દ્વારકાનું નામ રોશન કર્યું છે. આજરોજ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવેલું છે અને અનેક વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. ત્યારે દ્વારકા સેન્ટર અને દ્વારકા કેન્દ્રના પ્રથમ આવનાર વિદ્યાર્થી આપણી સાથે છે, જે અજય રાઠોડ જેમનું નામ છે, અને તેઓ NDH હાઈસ્કૂલ કે 138 વર્ષ જૂની સ્કૂલ જે દ્વારકાની છે એમાં અભ્યાસ કરતા અને 10મા ધોરણની પરીક્ષા આપેલી. ત્યાર પછી તેઓનું જ્યારે પરિણામ આજે જાહેર થયું તો તેઓ સમગ્ર દ્વારકામાં કેન્દ્ર ફર્સ્ટ રહ્યા છે. 99.14% રેન્ક સાથે તેઓ અવ્વલ નંબર ઉપર રહ્યા છે. અજયભાઈ, સ્વાગત છે સૌપ્રથમ તમારું, અને કેવું રહ્યું આખા વર્ષની અભ્યાસની વાત કરો તો? જય દ્વારકાધીશ. બધાને પહેલા તો નમસ્કાર. આખા વર્ષ દરમિયાન મેં બહુ અભ્યાસ કર્યો. મને અપેક્ષા હતી કે મારું આ સપનું જરૂર સાકાર થશે, અને હું ધન્યવાદ માનું છું મારા શિક્ષકશ્રીઓ, મારા શાળાનું વાતાવરણ એવું હતું, અને એની મને સપોર્ટ કર્યો છે. એટલો મારા ફાધરે મને સપોર્ટ કર્યો, મારા પેરેન્ટ્સે, એ બધે મને બહુ સપોર્ટ કર્યો. બધાને મારાથી બહુ અપેક્ષા હતી, એટલે હવે મેં બહુ મહેનત કરી, ફૂલ સાચા દિલથી મહેનત કરી છે, એટલે મારું પરિણામ આવ્યું છે. તો હું પણ એ જ કહેવા માંગીશ કે આપણે ગમે સાકાર કરવો તો દિલથી મહેનત કરવી જોઈએ, માર્ક માટે નહીં. બિલકુલ, આપે બહુ સારા માર્ક્સ 10મા ધોરણમાં તો લઈ આવ્યા. હવે આગળનો અભ્યાસ આપણે શું વિચાર્યું? આગળ તો હજી 11-12 કરીશ, અને પછી આગળ વિચારીશ શું કરવું છે. અચ્છા, તમારું કોઈ ગોલ ખરું કે તમારું કોઈ આમ જેમ ઘણા બધા બાળકોનું એક સપનું હોય છે કે મારે મોટા થઈને આ બનવું છે, એમ તમારે કોઈ? મારે પેલા GPS થી ક્રેક કરવું છે, ભાઈ જે પોસ્ટ આપે એમાં જવું. અચ્છા, GPSC તમારે ક્રેક કરી અને ગુજરાત સરકારમાં એક નોકરી કરવી છે. તો આપણી સાથે અજયભાઈ રાઠોડ કે જેઓ ખૂબ જ સારા એવા પર્સન્ટાઇલ રેન્કથી પાસ થઈ અને સમગ્ર દ્વારકા પંથકનું ગૌરવ વધાર્યું છે. કેમેરામેન જગમલ માણેક સાથે અશોક માણેક, ઇન્ડિયા ન્યૂઝ, દ્વારકા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના પૂર્વ નેતા મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે ના નિવેદન પર આકરા પ્રહારો કર્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ વારંવાર પોતાના દેશને ડરાવવાનો પ્રયાસ કરે છે. તે કહે છે કે સંભાળીને ચાલો, પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે પાકિસ્તાનની હાલત આજે એટલી ખરાબ થઈ ગઈ છે કે તેને બોમ્બ વેચવાની સ્થિતિ આવી ગઈ છે, પરંતુ તેને કોઈ ખરીદનાર મળતું નથી. 26 साल पहले आज के दिन अटल बिहारी वाजपेयी जी ने, उनकी सरकार ने पोखरण में परमाणु परीक्षण किया था, और हमने ये दिखा दिया था कि देशभक्ति से ओतप्रोत सरकार देश हित के लिए, देश की सुरक्षा के लिए, देश के लोगों की आशा अपेक्षा के लिए कैसे काम करती है. और मुझे याद है जब अटल जी की सरकार ने पोखरण परीक्षण किया था
दुनिया भर में जितने भारतीय समुदाय रहता था वो गर्व की अनुभूति करता था और आजादी के बाद पहली बार विदेश की धरती पर लोग उनकी तरफ सम्मान की नजर से देखते थे। वो परमाणु परीक्षण की इतनी बड़ी ताकत थी। साथियों, एक वो दिन था जब भारत ने दुनिया को अपने सामर्थ्य का परिचय करवाया था और दूसरी तरफ एक कांग्रेस की सोच, कांग्रेस बार बार अपने ही देश को डराने की कोशिश करती है। वो कहते हैं संभल के चलो, पाकिस्तान के पास एटम बम है, पाकिस्तान के पास एटम बम है, पाकिस्तान के पास एटम बम है। ये मरे पड़े लोग ये देश के मन को भी मार रहे हैं जी। और कांग्रेस का हमेशा ऐसा ही रवैया है। ये जो पाकिस्तान के बम 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 की बातें करते हैं ना, आज तो पाकिस्तान का हालात ये है कि बम को संभालना कहां, वो भी उसके बस का रोग नहीं है। अब तो वो बम बेचने के लिए निकले हैं, कोई खरीदने वाला मिल जाए। और लोगों को मालूम है क्वालिटी में दम नहीं है, वो माल भी बिकता रही है। भाइयों बहनों, कांग्रेस के इसी कमजोर रवैये के कारण जम्मू कश्मीर के लोगों ने 60 साल तक आतंक भुगता है। देश ने कितने ही आतंकी हमले झेले हैं, देश भूल नहीं सकता कि आतंकियों को सबक सिखाने के बजाय ये लोग आतंकी संगठनों के साथ बैठकें करते थे। 26/11 के मुंबई के भयंकर आतंकी हमले के बाद इन लोगों की हिम्मत नहीं पड़ी कि आतंक के सरपरस्तों को पर उन पर कार्रवाई करें। और क्यों? क्योंकि कांग्रेस को, इंडी गठबंधन को लगता था कि अगर हम कार्रवाई करेंगे तो हमारा જેલમાંથી છૂટ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીતશે તો પણ અમિત શાહને જ વડાપ્રધાન બનાવશે, કેમ કે તેઓ આવતા વર્ષે 75 વર્ષના થઈ રહ્યા છે અને તેમણે જ નિયમ બનાવ્યો છે કે ભાજપમાં 75 વર્ષની ઉપરના કોઈને પણ કોઈ પદ આપવામાં આવતું નથી, તો તેઓ નિવૃત્તિ લઈને અમિત શાહને વડાપ્રધાન બનાવશે। આ દાવાના જવાબમાં અમિત શાહે સણસણતો જવાબ આપ્યો છે। ભાજપના સંવિધાનમાં એવી કોઈ જોગવાઈ નથી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2029ની ચૂંટણી સુધી નેતૃત્વ કરશે અને નરેન્દ્ર મોદી જ આવનારી ચૂંટણીમાં પણ નેતૃત્વ કરશે। સાથે તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ 2024ની ચૂંટણી ચાલી રહી છે તેમાં ત્રીજી વખત વડાપ્રધાન ચોક્કસ બનશે। मैं बीजेपी से पूछता हूं, आपका प्रधानमंत्री कौन होगा? आप लोग सोच रहे होंगे केजरीवाल क्या बात कर रहा है, मोदी जी होंगे। नहीं, मोदी जी अगले साल 17 सितंबर को 75 साल के हो रहे हैं। बीजेपी के अंदर मोदी जी ने 2014 में मोदी जी ने खुद ने रूल बनाया था कि बीजेपी के अंदर जो भी 75 साल का होगा उसको रिटायर कर दिया जाएगा। सबसे पहले आडवाणी जी को रिटायर किया गया, उसके बाद मुरली मनोहर जोशी जी को रिटायर किया गया, फिर सुमित्रा महाजन को रिटायर किया गया, फिर यशवंत सिन्हा को रिटायर किया गया। अब मोदी जी अगले साल 17 सितंबर को रिटायर होने वाले हैं। तो मैं बीजेपी से पूछना चाहता हूं, आपका प्रधानमंत्री का दावेदार कौन है? दोस्तों, अगले साल 17 सितंबर तक अगर इनकी सरकार बनी तो
उस पे भी आऊंगा मैं। अगर इनकी सरकार बनी तो पहले अगले 2 महीने में योगी जी को निपटाएंगे ये, और उसके बाद मोदी जी के सबसे खास अमित शाह को ये प्रधानमंत्री बनाएंगे। तो मैं लोगों को, देश के लोगों को आगाह करना चाहता हूं, मोदी जी अपने लिए वोट नहीं मांग रहे। मोदी जी अमित शाह को प्रधानमंत्री बनाने के लिए वोट मांग रहे हैं। मैं पूछना चाहता हूं मोदी जी से और अमित शाह जी से, ये मोदी की गारंटी पूरी कौन करेगा? क्या अमित शाह मोदी की गारंटी पूरी करेंगे? जब आप अगर जो वैसे तो मेरे को लगता है मैं भी आऊंगा उसके ऊपर, मुझे नहीं लगता इनकी सरकार बन रही है। उनकी 74 हो गई है, 75 अगले साल इस तरह की बातें उन्होंने कही, क्या कहें? देखिए, इस देश की जनता पूर्व हो, पश्चिम हो, उत्तर हो, दक्षिण हो या नॉर्थ ईस्ट हो, हर कोने में मोदी जी के साथ प्रचंड समर्थन के साथ खड़ी है। इंडिया अलायंस के जितने भी चट्टे बट्टे हैं वो सभी को मालूम है कि हम 400 पार करने जा रहे हैं, मोदी जी तीसरी बार इस देश का प्रधानमंत्री बनेंगे। इसलिए इस प्रकार की भ्रांति फैला रहे हैं। मैं देश की जनता के सामने स्पष्ट करना चाहता हूं कि भाजपा के संविधान में ऐसा कोई प्रोविजन नहीं है। मोदी जी ही 29 तक नेतृत्व करेंगे और मोदी जी ही आने वाले चुनाव का भी नेतृत्व करेंगे। इंडिया अलायंस के लिए कोई अच्छा समाचार नहीं है। उनको खुश होने की जरूरत नहीं है। उनको ज्यादा परिश्रम करना चाहिए, भ्रष्टाचार बंद करना चाहिए और लोगों के प्रति सहानुभूति और संवेदनशीलता के साथ काम करना चाहिए। इसकी जगह इस प्रकार के झूठे भ्रम फैलाकर वो चुनाव नहीं जीत सकते। मोदी जी इस देश को बहुत आगे ले गए हैं और मोदी जी को इस देश को और आगे ले जाना है। किसी भी प्रकार की कोई कंफ्यूजन भारतीय जनता पार्टी के कोई क्वार्टर में नहीं है। ये देश की जनता को स्पष्ट होना चाहिए। मंत्री कौन होगा? આપણે ગુજરાતમાં અત્યાર બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.